સિહોર એલડી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના પરિણામ સાથે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની વાલી મીટિંગ યોજાઈ। असाइनमेंट बैठे बैठा लगता हो 9 ईना विद्यार्थीओमांथी 67 ની સંખ્યામાં 2 વિદ્યાર્થી બધા વિષયમાં પાસ થયા। બાકી બધા વિષયમાં બધા ફેલ થયા છે। 10 પાસ આખા ક્લાસમાં જે બધા વિષયમાં પાસ થયા 2 વિદ્યાર્થી, બાકી 2, 3, 4 આ વિષયમાં બધા હિન્દી જેવા વિષયમાં 5 માર્ક ને 4 માર્ક એટલે ભાષા નથી આવડતી આપણા બાળકને એવું જો ને પેપર પૂરા મૂકી દે, લખતા જ ન 50 માંથી 10 માર્ક્સ ને લખતા ના હોય પછી ક્યાંથી 10 આવે નામ જેવા નામ લખતા ના થાવ એવા છોકરાઓ છે આ એ પ્રાથમિકમાંથી કઈ રીતે આમાં આવી જાય એ નથી ખબર પડતી। પ્રાથમિકમાંથી સીધા ધક્કો મારીને આવી જાય, વાંચતા નથી આવડતું બાકી કાંઈ નહીં। મેં તો શરૂઆતમાં આવ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં જ કીધું જેને વાંચતા લખતા નથી આવડતું કાંઈ નથી કરવાનું, મારે ખાલી માતૃભાષા તમારે વાંચતા લખતા શીખવાનું છે, બાકી બધું અહીંયા થઈ જાય। મહેનત વધારી તો બધા હજુ બીજું તમારો ચાન્સ છે। હા, જાન્યુઆરીમાં પાછી એક્ઝામ આવશે, હવે બધા લાગી પડો મહેનતમાં। ધારો કે પહેલા આજે ટેસ્ટ લીધી એમાં કોઈ પણ વિષયની અંદર 10 માર્ક આવ્યા તો એ વાર્ષિકની અંદર 5 માર્ક ઉમેરાશે। આપણું બાળક નિયમિત સ્કૂલે આવે તેની કાળજી રાખજો તો જ એ પરિણામ જે છે એ સાચું પરિણામ આપણને મળી શકશે। બાકી અહીંયા સુધી બાળક આવે અને કશું કરશે જ નહીં, એ આપણે સંયુક્ત રીતે એ પ્રયાસ જો આપણે કરીશું તો આપણને ચોક્કસ એનું પરિણામ મળશે। બાળકને આપણે નિયમિત દરરોજ ટકોર કરતા રહીએ કે બેટા આજે જે સાહેબે ભણાવ્યું લખાયું એ અમને બતાવો। એની તેની પાછળ તમે અડધી કલાક કાઢો। સમયની વ્યવસ્થા તો બધા માટે છે જ, પણ એમાંથી પણ આપણે સમય ફાળવવો જ પડશે તો જ આપણે ધારીએ એવું પરિણામ મેળવી શકીશું। અત્યારનો સમય એવો છે કે સ્પર્ધાત્મક યુગ છે, દરેક જગ્યાએ એટલી બધી સ્પર્ધાઓ છે, કોમ્પિટિશન છે, જે બાળકને સુધારા કરવાના છે એમાં આપણે સંયુક્ત રીતે પ્રયત્નો કરીએ। પેલા કઈ આવે પહેલા વર્ગ વાઇઝ સહીનું પત્રક છે એમાં સહી કર્યા વગર છતાં નહીં। બીજું તમને બધાને અડધાને પરિણામ આપી દીધા છે, અડધાને બાકી છે। તો તમે જોજો કે પરિણામમાં ઘણા બધા વિદ્યાર્થીઓને બોલિંગ કારણ ગોપાલ
કેવું પેપર એ થોડુંક વાંચવાનો આગ્રહ રાખો. ત્યાર પછી આપણે દર વખતની જેમ આ વખતે દર વખતે શરૂ કરીએ છીએ એવું એક મિશન 2026. ત્યાર પછી બીજો રાઉન્ડ શરૂ થશે. એ આખું પેમ્પલેટ અમારે એને દઈ જ દેવાનું છે, પણ આમાં એ જ વિદ્યાર્થી જોડાય જેને મહેનત કરવાની ઈચ્છા છે. અમારે મહેનત કરાવવાની છે, સાહેબને અમારે બધાએ અને બાળકે મહેનત કરવાની છે. પછી બીજો રાઉન્ડ શરૂ થશે 6 પેપર અને છેલ્લો 6થો રાઉન્ડ. મેથોડિટી શું કરે છે કે આ પરીક્ષા બાળક આપે એટલે એનામાં જે પરીક્ષાનો ડર છે, બીક છે, એ તમારો બહુ આગ્રહ રાખજો. નમસ્કાર. સાહેબે જે મિશનની વાત કરી એ મિશન આપણે ડિસેમ્બરની 25 તારીખ આસપાસ શરૂ કરશું. એ પહેલા એકવાર તમને બોલાવશું. શરૂ કરવાનું હશે એની અગાઉ તમને એકવાર આપણે બોલાવશું. તમને આખા મિશનનું પ્લાનિંગ છે અમે અહીંથી આપી દેશું. અને વિદ્યાર્થીઓને પણ મારે કહેવાનું, હું આટલા વર્ષોથી અમે જોતા આવીએ છીએ એ મિશન પ્રમાણે જો તમે તૈયારી કરશો અને મિશનમાં તમારે જે માર્ક આવશે, ગણિતની અંદર દાખલા તરીકે 80 માંથી તમારે 77 માર્ક આવ્યા, એ જ રેન્જ જે તમે હાઈલાઇટ હેડ સુધી એ બીક તમે આ બધા પેપરો આપશો. કેમ કે તમે રૂટીન પછી ડિસેમ્બરથી તમારું રૂટીન થઈ જશે ફેબ્રુઆરીની 10-15 તારીખ સુધી, અને ફેબ્રુઆરીની 26 તારીખે તમે બોર્ડની એક્ઝામ આપવા જવાના છો. ત્યાં સુધીમાં તમે કમ્પ્લીટલી છે ઘડાઈ જશો. અને બોર્ડની પરીક્ષા તમારા માટે પહેલી વખત છે, તો બોર્ડની પરીક્ષાની અંદર બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર, એ બધી માહિતી પણ અહીંથી તમને છેલ્લે આપવામાં આવશે. બરાબર, દરરોજ એક દિવસ ઘટાડતા જજો. આજે તમે જોવો તો આજથી 26મી ફેબ્રુઆરીને 103 દિવસ બાકી છે. એ રીતે તમે મહેનત છે શરૂ કરી અને ખૂબ જ સરસ પરિણામ છે લાવો એવી અમારી અપેક્ષા છે. બરાબર, આભાર. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો એમના ક્લાસ ટીચરને પણ રૂબરૂ મળજો, મને પણ ગમે ત્યારે આવી રૂબરૂ મળજો. કંઈક બાજુમાં ગોઠવાઈ જજો પછી. જિંદગીમાં બીજું કોનું હાથ કરીએ છો એટલું વિચાર. પાસ થયા છે એટલે વધારે માર્ક્સ આવે એ રીતે મહેનત કરવાની. ભાઈ હું નામ તારું? વાળા અશ્વિન. અને 4 વિષયમાં નામ અશ્વિન ભાઈ, થોડી મહેનત કરો મારા વાળા. તો ગણિતમાં તો શું હોય, ગણિયા આવડે, સૂત્રો બાદબાકી હોય ને પછી મહેનત કરવાની. જો ગણિત 20 તારીખથી છે શરૂ કરીએ છીએ. તમે આની અંદર જોશો તો આખું પ્લાનિંગ છે. દરેક વિષયના 33% અભ્યાસક્રમ છે લીધેલો છે. પહેલા રાઉન્ડની અંદર પહેલો 33% અભ્યાસક્રમ, બીજા રાઉન્ડની અંદર બીજો 33% અભ્યાસક્રમ. જરૂર છે 12મા ધોરણમાં તો પરિણામ સારું આવશે. જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ભાઈ એને જોવાનું છે, ખાલી પાસિંગનો ટાર્ગેટ ન રાખો. તો પાસ થવું બહુ સામાન્ય છે. કીધું તો રોજનો ચેક કરો તો અઠવાડિયામાં 2 વાર તો ચેક કરો કે છોકરો સ્કૂલે ભણવાનું બધું લઈને જાય છે કે નહીં. પછી પુસ્તક જ ન હોય એટલે આજુબાજુમાં વાતો કરશે, મસ્તી કરશે, બારીમાં બહાર જોતો હશે, અને ટૂંકમાં ભણતો હોય ને ઘણી વાર ન ભણવા દઈએ. એટલે આ બધી વસ્તુઓ છે. અને અહીંથી અમે જે એને કામ આપીએ છીએ. સ્વાગત છે. હવે આપણે આ વાલી મીટિંગ છે એ સૂચનો માટે નથી રાખી, કોઈ લાંબી વાત નથી કરવાની, પરિણામલક્ષી થોડી વાત. ગણેશની 3 કલાકની મહેનત જોશે. પ્લાનિંગ બધું કરવાની જરૂર નથી. પ્લાનિંગથી 3 કલાકની મહેનત કરે એટલે સારા માર્ક 100% આવશે. સાહેબ આપના પરિચય સાથે. સિવોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ સિવોર માં આચાર્ય તરીકે ગોહિલ શિવભદ્રસિંહ આર. નમસ્કાર. આજે દ્વિતીય સત્રની પ્રથમ વાલી મીટિંગ 15/11/2025ના રોજ 9 થી 12ના
તમામ વિદ્યાર્થીઓની વાલી મિટિંગનું આયોજન એ કરેલ છે. આ વાલી મિટિંગમાં સવારે 8 વાગ્યાથી શરૂ થઈ અને 12 વાગ્યા સુધી આ વાલી મિટિંગ ચાલશે. એમાં રોલ નંબર વાઇઝ દરેક વિદ્યાર્થીઓને 45 મિનિટનો સમય આપી અને તમામ વિદ્યાર્થીઓની વાલી મિટિંગ છે થશે. આ વાલી મિટિંગની અંદર 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ આપવામાં આવશે અને એના અભ્યાસ બાબતે જે કાંઈ કચાશ રહી ગઈ છે એને પ્રથમ સત્રની અંદર એ પૂર્ણ કરે અને વધુમાં વધુ છે સારું પરિણામ લાવે એ માટેના પ્રયત્નો છે અમારી શિક્ષકોની ટીમ અને અમે કરી રહ્યા છીએ. ઉપરાંત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને આજથી લઈ 103 દિવસ બાકી છે ત્યારે અમે દર વર્ષની જેમ એ મિશન 2026 એ બોર્ડના વિદ્યાર્થીઓ માટે એ અહીંથી બહાર પાડેલ છે. આ મિશનનો અમારો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી સતત પેપર લખે, સતત એ પુનરાવર્તન કરે અને ખૂબ જ સારું પરિણામ લાવે એ અમારો હેતુ છે. આ મિશનની અંદર અમે 33% પ્રથમ 3 રાઉન્ડ રાખ્યા છે. આમ પ્રથમ 3 રાઉન્ડના અંતે એનો 100% કોર્સ એ કટકે અમે પૂરો કરાવશું અને પછી 16મી જાન્યુઆરીથી પ્રિલિમ પરીક્ષા છે એ એની પૂર્ણ કોર્સની જ્યારે છે લેવાશે ત્યારે વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે પરીક્ષા આપી શકે અને પ્રિલિમ પરીક્ષા અમારી અહીં પૂરી થાય પછી એ 3 રાઉન્ડ ફૂલ કોર્સના છે અહીં આપશે અને પછી એ બોર્ડની પરીક્ષા આપવા જશે. એટલે બોર્ડની પરીક્ષાની અંદર એ વિદ્યાર્થીઓને એ ડર ન રહે, બીક ન રહે અને ખૂબ જ સરસ રીતે એ બોર્ડની પરીક્ષા આપી શકે બરાબર અને ખૂબ જ સારું રિઝલ્ટ લાવે એવી અમારી સમગ્ર ટીમની અપેક્ષા છે. ખૂબ જ વિદ્યાર્થીઓ મહેનત કરે, વાલીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાલી મિટિંગની અંદર એ આવે છે. વાલી મિટિંગની અંદર આજે જોઈએ તો 90 થી 95% એ વાલીઓની હાજરી છે અમને દેખાય છે બરાબર. એ પણ એક કહીએ તો વાલીઓને પણ એટલી જ એના બાળક પ્રત્યે એ આજના સમયમાં જાગૃતતા છે બરાબર. શિક્ષણ જો વિદ્યાર્થીની અંદર છે ઉત્તમ હશે તો જ છે એ આજના સમયની અંદર તે ટકી શકશે બરાબર. એ અમારા સમગ્ર ટીમની પણ એ જ ઈચ્છા છે કે અમારી પાસે જે બાળક આવે એ અમારી પાસેથી કંઈ ને કંઈ એ ઉત્તમ લઈને જાય એવી અમારા સૌની અપેક્ષાઓ છે. આભાર. અસ્તુ. જય હિન્દ.